હું આજે મારા ઘરે જવાનો હતો। હું ખૂબ જ ખુશ હતો કારણ કે હું મારા માતા પિતા અને પત્નીને મળવાનો હતો, પરંતુ મને ખબર નહોતી કે ત્યાં જઈને જે સત્ય મને જાણવા મળવાનું છે તેના વિશે હું ક્યારેય વિચારી પણ નહીં શકું। મારું નામ વિજય છે અને હું લખનૌનો રહેવાસી છું। હું મારા પિતાજી અને માતા સાથે રહેતો હતો। મારા માતા પિતાએ મારી ખૂબ સારી પરવરિશ કરી હતી અને હું મારા માતા પિતાને ખૂબ જ પ્રેમ કરતો હતો। જ્યારે હું કોલેજમાં હતો ત્યારે મને એક છોકરી ખૂબ ગમતી હતી। તેનું નામ કાવ્ય હતું અને હું તેની સાથે લગ્ન કરવા માંગતો હતો। મારો અભ્યાસ પૂર્ણ થયા પછી જ્યારે મારી નોકરી મુંબઈમાં લાગી ગઈ ત્યારે મેં મારી માતા સાથે કાવ્ય વિશે વાત કરી અને તેમને કહ્યું કે તમે કાવ્યના ઘરે સંબંધ લઈને જાઓ, તે મને ખૂબ જ પસંદ છે। હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું। તેમણે મારી વાત માની લીધી અને મારા લગ્ન કાવ્ય સાથે કરાવી દીધા। કારણ કે હું મારા માતા પિતાનો એકમાત્ર દીકરો હતો, તેથી તેમને મારી પસંદની કોઈ વાંધો નહોતો। લગ્નના થોડા સમય પછી જ હું મુંબઈ જતો રહ્યો હતો અને ત્યારબાદ કાવ્યનું જે રૂપ મારા માતા પિતાએ જોયું તો તેઓ હેરાન થઈ ગયા। એક દિવસની વાત છે, પિતાજીની તબિયત ઠીક નહોતી, તેમને ખૂબ ખાંસી આવતી હતી। ત્યારે માતા કાવ્ય પાસે ગઈ અને બોલી, બેટા, ગઈકાલે તું જે પિતાજીની ખાંસીની દવા લઈને આવી હતી તે મને આપી દે। તો તે બોલી, અરે માં, તમને હંમેશા કંઈક ને કંઈક જોઈતું હોય છે। તમે ક્યારેય મને આરામ પણ કરવા દો। જાઓ, જઈને પહેલાં ચા બનાવો, હું દવા લઈને આવું છું। આટલું સાંભળીને માતા કિચન તરફ ચાલી ગઈ। દિવસે દિવસે કાવ્યના મહેણા વધતા જતા હતા। હવે તો પિતાજી પણ પરેશાન થઈ ગયા હતા, પરંતુ તેઓ બસ એટલા માટે ચૂપ હતા જેથી તેમના દીકરાનો સંસાર વસેલો રહે। બપોરનો સમય થઈ ગયો હતો અને કાવ્યએ માતાને હજી સુધી ખાવાનું આપ્યું નહોતું। માતાએ ફરીથી કાવ્ય પાસે જઈને કહ્યું કે બેટા, હજી સુધી તે ખાવાનું આપ્યું નથી, તારા પિતાજી ભૂખ્યા છે। તો તે ગુસ્સે થઈને બોલી, ક્યારેક ક્યારેક પોતે પણ કંઈક કરી લીધા કરો। શું હંમેશા મારી પાસે જ દરેક કામ કરાવતા રહેશો? હું તમારી વહુ છું, કોઈ નોકરાણી નથી। તે ચૂપચાપ પોતાના રૂમમાં જઈને બેસી ગઈ। પછી તેમણે મને ફોન કર્યો। મેં કહ્યું, માં, તમે ઠીક તો છો ને? મેં હજી તેમની સાથે વાત પણ નહોતી કરી ત્યારે જ તેણે ફોન છીનવી લીધો અને ખોટા સ્મિત સાથે બોલી, અરે વિજય, માને તારી ખૂબ યાદ આવી રહી હતી એટલે તેમણે ફોન કરી લીધો। તે મને કહી રહ્યા હતા કે હું તારી તેમની સાથે વાત કરાવી દઉં, પણ હું કંઈક કામમાં લાગેલી હતી તો તેમણે પોતે જ ફોન કરી લીધો। માં અને પિતાજી તને ખૂબ યાદ કરે છે। તો પછી હું હસીને બોલ્યો, સારું, કોઈ વાત નહીં, માને કહી દે કે હું જલ્દી જ આવીશ અને હું પણ તેમને ખૂબ યાદ કરું છું, પણ જ્યાં સુધી હું તેમની પાસે નથી ત્યારે તેમનું ખૂબ ધ્યાન રાખવું પડશે। તેમ છતાં હું જાણું છું કે તું તેમનું ખૂબ સારી રીતે ધ્યાન રાખી રહી છે, પણ જો માં અને પિતાજીને કોઈ વસ્તુની જરૂર હોય કે તેમને ક્યારેય મારી સાથે વાત કરવી હોય તો મારી તેમની સાથે વાત કરાવી દેજે। તેણે સ્મિત કરીને કહ્યું કે જી બિલકુલ, અને ફોન મૂકી દીધો। અને જેવો તેણે ફોન મૂક્યો તેનું ખોટું સ્મિત પણ ગાયબ થઈ ગયું અને તે માતા પર ભડકી પડી કે શું જરૂર છે તમને ફોન કરવાની? તમને ખબર નથી કે તે આટલો દૂર માત્ર એટલે છે જેથી તમે બંનેને સારી જિંદગી આપી શકે અને તમે ફોન કરીને પરેશાન કરી દો છો? માતાની આંખોમાં આંસુ આવી ગયા અને તેમણે કાવ્યને કહ્યું કે બેટી, અમારે વિજયને કંઈક કહેવું નહોતું, બસ તેની સાથે વાત કરીને સારું લાગે છે એટલે તેને ફોન કર્યો હતો। તો તે બોલી કે તમારે તો બસ બહાના જ પૂરા નથી થતા, આગળથી ધ્યાન રાખજો દરેક નાની વાત પર તેમને ફોન ન કરતા। આટલું કહીને તે ત્યાંથી પગ પછાડતી ચાલી ગઈ, પણ માતાની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા। તે રડતા રડતા પોતાના રૂમમાં ચાલી ગઈ અને તે બંને બેસીને અફસોસ કરવા લાગ્યા અને રૂમમાં ઘેરી શાંતિ છવાઈ ગઈ। તે બંને કોઈની પણ કોઈ ફરિયાદ નહોતા કરતા, બસ ચૂપચાપ કાવ્યના જુલમ સહન કરી રહ્યા હતા। ત્યારે અચાનક ગેટ પરથી અવાજ આવ્યો, માં, પિતાજી, હું આવી ગયો। માં, પિતાજી બંને હેરાન થઈ ગયા। તેઓ ખુશીથી બહાર આવ્યા। હું જલ્દીથી મા પાસે ગયો અને તેમને ગળે લાગી ગયો। પછી પિતાજીએ આશીર્વાદ આપ્યા। મેં તેમને પૂછ્યું કે તમે બંને ઠીક તો છો ને? તેમણે કહ્યું કે બેટા, અમે તો બિલકુલ ઠીક છીએ, પણ તું તો એક અઠવાડિયા પછી આવવાનો હતો ને, તો આજે કેવી રીતે? માં, શું માત્ર તમને જ મારી યાદ આવે છે? મને તમારી યાદ નથી આવતી? આજે મારી એક ક્લાયન્ટ સાથે મીટિંગ હતી અને પછી મને તે મીટિંગ પછી કોઈ કામથી લખનૌ આવવાનું હતું તો હું ઘરે આવી ગયો। ત્યારે કાવ્ય પણ બહાર આવી ગઈ અને બોલી, અરે તમે તો જણાવ્યું પણ નહીં કે તમે આવી રહ્યા છો। માએ કોલ શું કર્યો? તમે આટલે દૂર ચાલી આવ્યા? તમારે આટલા પરેશાન થવાની જરૂર નથી, હું તેમનું ધ્યાન રાખું છું। મેં હસીને કહ્યું કે હું જાણું છું કાવ્ય, તું મા અને પિતાજીનું ખૂબ ધ્યાન રાખે છે। મા અને પિતાજીએ પોતાનું દર્દ પોતાના અંદર જ છુપાવી લીધું અને મને કંઈ કહ્યું નહીં। તેઓ ક્યારેય મારી પાસે કાવ્યની ફરિયાદ પણ નહોતા કરતા અને મને પણ હંમેશા એવું જ લાગતું હતું કે કાવ્ય તેમનું ખૂબ ધ્યાન રાખી રહી છે, તે તેમને ખૂબ પ્રેમ કરે છે। પણ મને નહોતી ખબર કે આ બધું સાચું નથી, બસ એક દેખાડો છે। અને પછી બીજા દિવસે જ હું પાછો આવી ગયો કારણ કે મારે એક અઠવાડિયા પછી ફરી ઘરે જવાનું હતું અને હમણાં મારું ઓફિસ જવું જરૂરી હતું। પછી હું આરામથી રજા લઈને મારા ઘરે રહેવા માટે આવતા અને આ થોડા દિવસો પણ એમ જ પસાર થઈ ગયા। કાલે મારે ઘરે જવાનું હતું, ઘરમાં ખુશીનો માહોલ હશે
આ બધું વિચારીને હું ખૂબ ખુશ થઈ રહ્યો હતો, પણ હું નહોતો જાણતો કે ઘરે જઈને જે મને એક અલગ જ સત્ય જાણવા મળવાનું છે તે હું ક્યારેય સપનામાં પણ નહોતો વિચારી શકતો. જે મને જાણવા મળવાનું હતું. મેં ખુશી ખુશી ઘરે જવાની બધી તૈયારી કરી અને અંતે ઘરે જવાનો સમય પણ આવી ગયો. હું સાંજે જ્યારે ઘરે પહોંચ્યો તો કાવ્યા દરવાજા પર ઊભા રહીને પણ મારી રાહ જોઈ રહી હતી. મેં ખુશીથી કહ્યું કે આજે તું ગેટ પર ઊભી રહીને મારી રાહ જોઈ રહી છે, શું વાત છે? પણ તેને મારી વાતનો કોઈ જવાબ ન આપ્યો. આ વાત મને ખૂબ વિચિત્ર લાગી, પણ મેં આ વાતને પછી ઇગ્નોર કરી દીધી અને ઘરની અંદર જતાં મા પિતાજીને અવાજ દેવા લાગ્યો. મા પિતાજી, જુઓ, હું આવી ગયો છું. પણ જેવું મેં રૂમમાં જઈને જોયું ત્યાં કોઈ નહોતું. હું ખૂબ જ પરેશાન થઈ ગયો. મેં કાવ્યાને પૂછ્યું, કાવ્યા, મા પિતાજી ક્યાં છે? હું જ્યારે પણ આવું છું તો તે બંને મને ગેટ પર જ ઊભેલા મળે છે, પણ આજે તે બંને ક્યાં છે? તેણે પોતાના ચહેરા પર થોડી ઘણી પરેશાની લાવતા કહ્યું કે તે બંને બહાર ફરવા માટે ગયા છે. સવારથી જવાની જીદ કરી રહ્યા હતા. મેં થોડું હેરાન થતાં કહ્યું, આ વખતે તે બંને તો સવારમાં ફરવા માટે જતા હતા અને હવે તો સાંજે સાંજ થઈ રહી છે. તો પછી તે બોલી, હું શું કહી શકું વિજય, તેમની મરજી છે. પછી હું હસીને બોલ્યો, સારું, કોઈ વાત નહીં, હું તેમના આવવાની રાહ જોઈ રહ્યો છું. તું મારા માટે પાણી લઈ આવ. તો તે બોલી કે જી, તમે બેસો, હું હમણાં લઈને આવું છું. અને પછી તે કિચન તરફ ચાલી ગઈ. પણ મને મહેસૂસ થઈ રહ્યું હતું કે તેને આ વાતથી કોઈ ફરક નથી પડતો કે મા અને પિતાજી આટલી મોડેથી બહાર છે. પછી મેં વિચાર્યું કે કદાચ આ મારો વહેમ છે. રાત થઈ ગઈ પણ મા અને પિતાજીની કોઈ ખબર નહોતી. હું હવે ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. મેં કાવ્યાને કહ્યું કે તે બંને હજી સુધી ઘરે કેમ નથી આવ્યા? તો તે બહાર ફરવા માટે ગયા હતા ને? તે બરાબર સાંભળ્યું હતું ને કે તેમણે શું કહ્યું હતું? તો તે પણ પરેશાન થતાં બોલી કે હા, તેમણે મને એ જ કહ્યું હતું કે અમે બહાર ફરવા માટે જઈ રહ્યા છીએ, થોડી જ વારમાં પાછા આવી જઈશું. મને નથી ખબર કે તે બંને ક્યાં છે અને હજી સુધી ઘરે કેમ નથી આવ્યા. જો તે બંને બહાર ફરવા માટે ગયા હતા તો હજી સુધી આવ્યા કેમ નહીં? તેમને ખબર છે ને કે આજે હું આવવાનો છું. શાંતિ રાત થઈ ગઈ પણ તે હજી સુધી નથી આવ્યા. તો તે બોલી કે અરે, પરેશાન ન થવો, હોઈ શકે છે કે કોઈ જાણકારના ઘરે ગયા હોય, થોડી જ વારમાં આવી જશે. પણ હવે મારાથી વધુ રાહ જોવાની નહોતી. હું તે જગ્યાએ ઊભો થયો અને કાવ્યાને બોલ્યો, હું મા અને પિતાજીને બહાર જોવા માટે જઈ રહ્યો છું. હું અહીં બેસીને તેમની રાહ નથી જોઈ શકતો. મારે બહાર જઈને જોવું પડશે. હું બહાર ચાલી ગયો. મેં બધી જગ્યાએ શોધ્યું પણ તે મને ક્યાંય ન મળ્યા. પાર્ક, મંદિર, બધી જગ્યાએ હું શોધી રહ્યો હતો પણ તેમની કોઈ ખબર નહોતી પડી રહી અને બહારની આસપાસની દુકાનો પણ બંધ થઈ ગઈ હતી. પણ મને મા અને પિતાજી ક્યાંય નજર નહોતા આવી રહ્યા. ત્યાં પાસે જ એક દુકાન ખુલ્લી હતી. હું ત્યાં ગયો અને મેં તે બંનેની તસવીર તે દુકાનવાળાને બતાવી અને તેને પૂછ્યું, શું તમે આ બંનેને જોયા છે? તો તેણે કહ્યું કે ના, મેં તેમને નથી જોયા. મને આટલો પરેશાન જોઈને પાસેના એક બીજા દુકાનવાળાએ મારી પાસે આવીને મને પૂછ્યું કે શું થયું ભાઈ, કેમ આટલા પરેશાન છો? તો મેં તેને જણાવ્યું કે મારા મા અને પિતાજી ફરવા માટે આવ્યા હતા પણ હમણાં સુધી તે ઘરે પાછા નથી ફર્યા. તેમની કોઈ ખબર નથી. મેં તેને પણ તે તસવીર બતાવી અને તેને પૂછ્યું કે તમે નથી જોયા? તો તે બોલ્યો કે હા, તેમને તો મેં આજે સાંજે જ જોયા હતા. મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું. મેં પૂછ્યું, તમે ક્યાં જોયા હતા? આ લોકો ક્યાં જઈ રહ્યા હતા? તો તેણે કહ્યું કે આ લોકો અહીંથી સીધા જઈ રહ્યા હતા. મેં આગળ રસ્તા પર જઈને શોધ્યું પણ તે મને ન મળ્યા. મેં નિર્ણય કરી લીધો હતો કે પોલીસ સ્ટેશન જઈશ અને રિપોર્ટ લખાવીશ. હું પોલીસ સ્ટેશન ગયો અને ત્યાં જઈને મેં રિપોર્ટ લખાવી અને તે ઓફિસરને આખી વાત જણાવી અને મારો ફોન કાઢીને તે બંનેની તસવીર પણ બતાવી. ઓફિસરે રિપોર્ટ લખી લીધી અને મારી તરફ જોઈને કહ્યું કે તમે પરેશાન ન થાઓ, અમે તમારા મા બાપને શોધવાની પૂરી કોશિશ કરીશું. તેમની કોઈ પણ ખબર મળશે તો તમને તરત જણાવી દેવામાં આવશે. હું બસ ચૂપચાપ તેની વાતો સાંભળતો રહ્યો અને ત્યાંથી બહાર નીકળી આવ્યો. મારું મગજ કામ નહોતું કરી રહ્યું. દિલમાં બસ ડર અને બેચેની ભળેલી હતી. હું ધીમે ધીમે ઘર તરફ ચાલી નીકળ્યો. રસ્તા પર એ જ વિચારતો રહ્યો કે આખરે મા અને પિતાજી ક્યાં ગયા હશે. તેમણે ક્યારેય આવું નહોતું કર્યું. કહ્યા વગર ક્યાંય જવું તો દૂર, જો થોડી વાર પણ બહાર રોકાતા હતા તો મને ફોન જરૂર કરતા હતા. પણ આ વખતે તે ન કોઈ ફોન હતો ન કોઈ ખબર. જ્યારે હું ઘરે પહોંચ્યો તો હોલમાં સોફા પર મારી પત્ની બેઠી હતી. તે કદાચ ખૂબ મોડેથી મારી રાહ જોઈ રહી હતી. મને જોતાં જ તે જલ્દીથી ઊભી થઈ અને ગભરાઈને બોલી કે શું થયું વિજય? મા અને પિતાજીની કોઈ ખબર પડી કે શું? મને ખૂબ ટેન્શન થઈ રહ્યું છે. જલ્દી જણાવો, ક્યાં છે તે બંને? શું તમને મળ્યા? પણ હું તેને કંઈ ન બોલ્યો. મારા અંદર એટલું દર્દ હતું કે શબ્દો જ પૂરા થઈ ચૂક્યા હતા. હું જવાબ આપ્યા વગર સીધો મારા રૂમમાં ચાલી ગયો અને પલંગ પર જઈને સૂઈ ગયો. કદાચ તે સમજી ગઈ હતી કે હું ખૂબ જ પરેશાન છું એટલે તે મારી પાછળ ન આવી. હું છત તરફ જોતો રહ્યો અને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મને કંઈ સમજાતું નહોતું કે આ રીતે અચાનક મા અને પિતાજી ક્યાં ચાલી ગયા. મારા મગજમાં જૂની વાતો ફરવા લાગી. મને તે દિવસો યાદ આવવા લાગ્યા જ્યારે પિતાજી મને કહેતા હતા કે બેટા, તું બહાર કામ કરવા માટે ન જા, અમને તારી ખૂબ યાદ આવે છે.
અમે તારા વગર નથી રહી શકતા. અને હું હસીને કહેતો હતો કે પિતાજી, અહીં રહીને હું એટલા પૈસા નથી કમાવી શકતો જેટલા બહાર જઈને કમાવી લઈશ. મારા પણ સપના છે, હું કંઈક મોટું કરવા માગું છું અને આ બધું હું માત્ર તમારા બંને માટે જ કરી રહ્યો છું. પછી હું માને કહેતો હતો કે માં, તમે જ પિતાજીને સમજાવો ને, જ્યારે મારી પાસે ઘણા પૈસા થઈ જશે ત્યારે હું અહીં જ આવીને મારો બિઝનેસ શરૂ કરીશ અને પછી આપણે બધા સાથે ખુશીથી રહીશું. મારી માતા મારી વાતો સાંભળીને હળવું સ્મિત આપી દેતી હતી, પણ તેમની આંખોમાં ડર અને ઉદાસી સ્પષ્ટ દેખાતી હતી. તે કહેતી હતી, અમને પૈસા નથી જોઈતા બેટા, બસ તું અમારી પાસે રહે. તે સમયે હું તેમની વાતોને બરાબર સમજી નહોતો શક્યો. મને લાગતું હતું કે હું સાચું કરી રહ્યો છું, પણ આજે એ જ વાતો મને અંદરથી તોડી રહી હતી. હું પસ્તાવો કરી રહ્યો હતો અને પોતાને વારંવાર કહી રહ્યો હતો કે કાશ મેં તેમની વાત માની લીધી હોત, કાશ હું તેમની સાથે હોત. જો હું તેમની પાસે હોત તો કદાચ આજે આ દિવસ જોવો ન પડત. મને તે દિવસ યાદ પણ આવ્યો જ્યારે હું કામ માટે ઘર છોડીને જઈ રહ્યો હતો. માતા દરવાજા પર ઊભી રડી રહી હતી અને પિતાજી પોતાને મજબૂત બતાવવાની કોશિશ કરી રહ્યા હતા. માતાએ મારો ચહેરો પકડીને કહ્યું હતું, જલ્દી પાછો આવી જજે બેટા. અને મેં હસતા કહ્યું હતું, અરે માં, કેમ આ રીતે રડી રહી છો? હું હંમેશા માટે થોડો જઈ રહ્યો છું. પણ આજે એ જ વાત મારા દિલમાં ચૂભી રહી હતી. હું ઓશિકામાં ચહેરો છુપાવીને રડવા લાગ્યો. ત્યારે દરવાજા પર હળવો ટકોરો થયો. બહારથી કાવ્યનો અવાજ આવ્યો, વિજય, દરવાજો ખોલો પ્લીઝ. મેં કોઈ જવાબ ન આપ્યો. પછી તે ધીમેથી બોલી, હું જાણું છું કે તમે ખૂબ પરેશાન છો, પણ આ રીતે પોતાને ન તોડો. માં અને પિતાજી મળી જશે. તેનો અવાજ સાંભળીને મારી આંખો ફરી ભરાઈ આવી. મેં ધીમેથી દરવાજો ખોલ્યો. તે સામે ઊભી હતી. તેની આંખો પણ ભીની હતી. તેણે મારો ચહેરો જોયો અને સમજી ગઈ કે હું કેટલો તૂટી ચૂક્યો છું. તે બોલી, તમે કંઈ ખાધું પણ નહીં હોય ને? મેં ચૂપચાપ માથું નમાવી દીધું. પછી તેણે કહ્યું કે જો તમે જ તૂટી જશો તો મા અને પિતાજીને કોણ શોધશે? તેની વાત સાંભળીને હું ત્યાં જ બેસી ગયો અને રડતા રડતા બોલ્યો કે મને ખૂબ જ ડર લાગી રહ્યો છે. મને સમજાતું નથી તે ક્યાં ચાલી ગયા. જો તેમને કંઈ થઈ ગયું તો તેણે તરત મારો હાથ પકડી લીધો અને બોલી, એવું ન કહો, કંઈ નહીં થાય તેમને. પછી અચાનક મને કાકાની યાદ આવી. હું તરત ઊભો થયો અને કહ્યું, હું કાકાજીના ઘરે જઈ રહ્યો છું, કદાચ તેમને કંઈ ખબર હોય. કાવ્યાએ પૂછ્યું. આ વખતે પણ હું કંઈ કહ્યા વગર ઘરની બહાર નીકળી ગયો. રાત ઘણી થઈ ચૂકી હતી. રસ્તા લગભગ ખાલી હતા. હું જલ્દી કાકાના ઘરે પહોંચ્યો અને દરવાજો ખખડાવ્યો. કાકીએ દરવાજો ખોલ્યો. મને જોઈને તે ગભરાઈ ગઈ. ત્યારે કાકાજી પણ બહાર આવી ગયા. તેમણે મારી હાલત જોઈ તો તરત મારી પાસે આવીને બોલ્યા, શું થયું વિજય? મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને હું રડતા રડતા બોલ્યો, કાકા, માં અને પિતાજી હજી સુધી નથી મળ્યા. કાકા થોડીવાર ચૂપ રહ્યા. પછી તેમણે મારા ખભા પર હાથ મૂકીને કહ્યું કે બેટા, તું પરેશાન ન થા, તે મળી જશે. ઉપરવાળા પર ભરોસો રાખ. કાલે સવારે આપણે ફરીથી શોધીશું. તું એકલો નથી. તેમની વાત સાંભળીને મને થોડી હિંમત તો મળી, પણ દિલનો ડર હજી પણ ઓછો નહોતો થયો. તે રાત મારી આંખોમાં ઊંઘ નહોતી. બસ માં અને પિતાજીનો ચહેરો વારંવાર મારી સામે આવી રહ્યો હતો અને દરેક યાદની સાથે મારું દિલ વધુ તૂટતું જતું હતું. અને પછી હું ઘરે આવી ગયો હતો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા અને દિલ એટલું તેજ ધડકી રહ્યું હતું જાણે હમણાં બહાર નીકળી આવશે. કાવ્યએ મારા ખભા પર હાથ મૂક્યો અને મને પોતાની પાસે બેસાડતા બોલી, વિજય, તમે પરેશાન ન થાઓ, બધું ઠીક થઈ જશે. ઉપરવાળા પર ભરોસો રાખો, તે બંને મળી જશે. તે મને સમજાવવાની કોશિશ કરી રહી હતી, પણ તે વખતે મારા અંદર એટલો ડર ભરાઈ ચૂક્યો હતો કે મને કોઈ વાતથી શાંતિ નહોતી મળી રહી. પછી તે રસોઈમાંથી પાણી લઈને આવી અને મારી સામે ગ્લાસ રાખી દીધો અને પ્રેમથી કહ્યું કે થોડું પાણી પી લો. કાલથી તમારી હાલત જોઈ રહી છું. તમે બરાબર કંઈ ખાધું પણ નથી. પણ મારું મન ક્યાં ખાવા પીવાનું નહોતું. મેં બસ થોડું પાણી પીધું અને પછી ધીમે ધીમે ઉઠીને મા અને પિતાજીના રૂમ તરફ ચાલી ગયો. જેવો મેં દરવાજો ખોલ્યો, મારા પગ ત્યાં જ રોકાઈ ગયા. તે રૂમ બિલકુલ એવો જ હતો જેવો હંમેશા રહેતો હતો, પણ આજે તે રૂમની ખામોશી મને અંદરથી ડરાવી રહી હતી. આ એ જ રૂમ હતો જ્યાં હું રોજ તેમની પાસે બેસીને વાતો કરતો હતો. જ્યારે પણ હું ઓફિસમાંથી થાકીને આવતો હતો તો મા મારા માટે ચા બનાવી દેતી હતી અને પિતાજી મારી પાસે બેસીને દિવસભરની વાતો પૂછતા હતા. ક્યારેક તે મને સમજાવતા હતા, ક્યારેક મારી સાથે હસતા હતા. પણ આજે તે રૂમમાં ન માનો અવાજ હતો, ન પિતાજીનું હાસ્ય. બધું પોતાની જગ્યા પર હતું. ટેબલ પર પિતાજીના ચશ્મા રાખ્યા હતા. પલંગ પાસે તેમની દવાઓ રાખી હતી. માની સાલ ખુરશી પર પડી હતી. એવું લાગી રહ્યું હતું જાણે તે બંને હમણાં થોડીવાર પહેલાં જ અહીં બેઠા હોય અને અચાનક ક્યાંક ચાલી ગયા હોય. હું ધીમેથી જઈને પલંગ પર બેસી ગયો અને ચારે તરફ જોવા લાગ્યો. મારી આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. હું પોતાને રોકી નહોતો શકતો. મને લાગી રહ્યું હતું જાણે તે રૂમની દરેક વસ્તુ મને તેમની યાદ અપાવી રહી હોય. મેં ઓશિકાને ઊંચકીને છાતી સરસું લગાવી લીધું. તેમાં હજી પણ માની હળવી સુગંધ આવી રહી હતી અને બસ તે જ પળે હું તૂટી ગયો. હું જોરથી રડવા લાગ્યો. મને એવું લાગી રહ્યું હતું જાણે હું દુનિયામાં બિલકુલ એકલો રહી ગયો છું. મને તે દિવસ યાદ આવવા લાગ્યો જ્યારે મા મારા માથા પર હાથ ફેરવતા કહેતી હતી કે બેટા, ભલે ગમે તેટલી મોટી પરેશાની આવે, ક્યારે પોતાને એકલો ન સમજતો. અમે હંમેશા તારી સાથે છીએ. અને આજે તે જ માં ખબર નહીં ક્યાં હતી.
પિતાજી હંમેશા મને હિંમત આપતા હતા. તે કહેતા હતા કે મર્દ એ જ હોય છે જે મુશ્કેલ સમયમાં પોતાને સંભાળે. પણ આજે હું પોતાને સંભાળી નહોતો શકતો. હું બસ સતત રોઈ રહ્યો હતો. થોડીવાર પછી મેં ધ્રુજતા હાથે મારો ફોન ઉઠાવ્યો અને પોલીસ ઓફિસરને કોલ લગાવ્યો. જેવો તેણે ફોન ઉઠાવ્યો, મેં જલ્દીથી પૂછ્યું કે સર, કંઈ ખબર પડી કે શું? મા અને પિતાજી મળ્યા કે શું? પણ દર વખતની જેમ આ વખતે પણ તેનો જવાબ એ જ હતો, ના, હજી કંઈ ખબર નથી પડી. અમે કોશિશ કરી રહ્યા છીએ. તેની વાત સાંભળતા જ મારું દિલ વધુ બેસી ગયું. મને લાગ્યું જાણે મારી છેલ્લી આશા પણ ધીમે ધીમે પૂરી થતી જઈ રહી છે. મેં ધીમેથી ફોન કાપી દીધો અને ત્યાં જ નીચે બેસી ગયો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, આંખો સૂજી ગઈ હતી. હું વારંવાર ઉપરવાળાને એ જ પૂછી રહ્યો હતો કે આખરે મારા મા અને પિતાજી ક્યાં છે? તેમણે કોઈનું શું બગાડ્યું હતું? તે બંને તો હંમેશા બધાનું સારું વિચારતા હતા, પછી તેમની સાથે આવું કેમ થઈ રહ્યું હતું? ધીમે ધીમે કરીને દિવસો પસાર થવા લાગ્યા, પણ તેમના વિશે કોઈ ખબર ન મળી. હવે મારી જિંદગી બસ એ જ વસ્તુની આસપાસ ફરી રહી હતી, તેમને શોધવા. સવારે ઉઠતા જ સૌથી પહેલાં હું તેમના રૂમમાં જતો હતો. ત્યાં બેસીને કલાકો સુધી તેમનો ફોટો જોતો રહેતો હતો. ક્યારેક તેમનો કબાટ ખોલીને તેમના કપડાં જોતો હતો, ક્યારેક માની સાડી હાથમાં લઈને રડવા લાગતો હતો. તે રૂમની ખામોશી હવે મને કાપી રહી હતી, પણ તેમ છતાં હું રોજ ત્યાં જઈને બેસતો હતો, કારણ કે મને લાગતું હતું કે કદાચ આવું કરવાથી મને તેમની નજીક હોવાનો અહેસાસ થશે. મેં તેમને દરેક જગ્યાએ શોધ્યા. સગા સંબંધીઓના ઘરે ગયો, જૂના મિત્રોને પૂછ્યું, અહીં સુધી કે તે લોકો પાસે પણ ગયો જેમની સાથે મા અને પિતાજી વર્ષો પહેલાં મળતા હતા. હું પાર્કમાં ગયો જ્યાં પિતાજી રોજ સાંજે ફરવા જતા હતા. ત્યાંના લોકોને પૂછ્યું, પણ કોઈને કંઈ નહોતું ખબર. હું મંદિર ગયો જ્યાં મા ઘણીવાર પૂજા કરવા જતી હતી. ત્યાં પણ બધાએ એ જ કહ્યું કે તેમણે ઘણા દિવસોથી તેમને નથી જોયા. હું દરરોજ નવી આશા લઈને નીકળતો હતો, પણ દર રાત તૂટીને ઘરે પાછો ફરતો હતો. મારા હાલત દિવસે દિવસે ખરાબ થતી જતી હતી. ન મને ભૂખ લાગતી હતી, ન ઊંઘ આવતી હતી. આખી રાત હું બસ છતને જોતો રહેતો હતો અને વિચારતો રહેતો હતો કે આખરે તે બંને આ વખતે ક્યાં હશે? શું તે ઠીક હશે? શું તેમણે કંઈ ખાધું હશે? શું તેમને મારી યાદ આવતી હશે? આ બધા સવાલો મને અંદરથી પૂરા કરી રહ્યા હતા. કાવ્યા પણ મને સંભાળવાની ખૂબ કોશિશ કરતી હતી. તે રોજ મારા માટે ખાવાનું બનાવતી હતી, મને સમજાવતી હતી કે પોતાને આ રીતે ન તોડો, પણ હું ચાહીને પણ પોતાને સંભાળી નહોતો શકતો. એક દિવસ હું ફરી મા અને પિતાજીના રૂમમાં બેઠો હતો. રૂમમાં એ જ શાંતિ હતી. હું નીચે માથું નમાવીને બેઠો હતો. ત્યારે અચાનક મારા ફોનની ઘંટડી વાગી. મેં ફોન ઉઠાવ્યો તો તે ઓફિસમાંથી કોલ હતો. બોસનો અવાજ સાંભળતા જ મને યાદ આવ્યું કે હું કેટલાક દિવસોથી ઓફિસ નથી ગયો. તેમણે ગુસ્સાથી કહ્યું, વિજય, આ હું શું સાંભળી રહ્યો છું? મેં તને માત્ર એક અઠવાડિયાની રજા આપી હતી, પણ પૂરા 20 દિવસ થઈ ગયા છે અને તું હજી સુધી ઓફિસ નથી આવ્યો. આખરે વાત શું છે? તેમનો અવાજ સાંભળીને મારી આંખો ફરીથી ભરાઈ આવી. મેં તેમને બધું જણાવી દીધું કે મા અને પિતાજી અચાનક ગાયબ થઈ ગયા છે અને હું તેમને દરેક જગ્યાએ શોધી રહ્યો છું. થોડીવાર સુધી તો તે ચૂપ રહ્યા, પછી બોલ્યા, જો વિજય, હું તારી હાલત સમજી શકું છું, પણ ઓફિસ પણ તો ચલાવવાની છે. જો તું આ રીતે ગાયબ રહીશ તો કામ કેવી રીતે થશે? ઓફિસને તારી જરૂર છે. જો આવતા 2 દિવસોમાં તે ઓફિસ જોઈન ન કરી તો અમારે તારી જગ્યાએ કોઈ બીજાને રાખવો પડશે. તેમની આ વાત સાંભળીને જાણે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. હું પહેલાંથી જ આટલો તૂટેલો હતો અને હવે નોકરી જવાનો ડર પણ સામે ઊભો હતો. હું તેમને કંઈ સમજાવવા માંગતો હતો. હું કહેવા માંગતો હતો કે આ વખતે હું કઈ હાલતમાંથી પસાર થઈ રહ્યો છું, પણ તેમણે મારી વાત પૂરી સાંભળ્યા વગર જ કોલ કાપી દીધો. હું ફોન હાથમાં લઈને ત્યાં જ બેઠો રહી ગયો. મારી આંખોમાંથી આંસુ પડતા રહ્યા. મને લાગી રહ્યું હતું જાણે જિંદગી એકસાથે મારી પાસેથી બધું છીનવી રહી છે. એક તરફ મા અને પિતાજીની કોઈ ખબર નહોતી, બીજી તરફ નોકરી જવાનો ડર હતો. હું વિચારવા લાગ્યો, જો નોકરી પણ ચાલી ગઈ તો હું બધું કેવી રીતે સંભાળીશ? ઘર કેવી રીતે ચાલશે? મા અને પિતાજી હંમેશા કહેતા હતા કે બેટા, મહેનત ક્યારેય ન છોડતો. જિંદગીમાં કામ ખૂબ જરૂરી હોય છે. અને આજે હું પોતાને એટલો મજબૂર મહેસૂસ કરી રહ્યો હતો કે ન ઘર સંભાળાતું હતું, ન કામ. હું બસ ત્યાં જ બેઠો રહ્યો અને રડતો રહ્યો. મને લાગી રહ્યું હતું જાણે મારી જિંદગી પૂરી રીતે વિખેરાઈ ચૂકી છે અને હું ચાહીને પણ તેને સંભાળી નથી રહ્યો. પછી કાવ્યા મારી પાસે આવીને ધીમેથી બેસી ગઈ. તેણે ઘણીવાર સુધી મને ચૂપચાપ જોયો અને ધીમા અવાજમાં બોલી, મને લાગે છે તમારે હવે ઓફિસમાં પાછા જતા રહેવું જોઈએ. પોલીસ મા અને પિતાજીને શોધી રહી છે ને, તે મળી જશે. તમે આ રીતે પોતાને પૂરા ન કરો. તેની વાત સાંભળીને હું થોડીવાર સુધી ચૂપ બેઠો રહ્યો. હું નીચે જમીન તરફ જોતો રહ્યો, કારણ કે મારા અંદર એક વિચિત્ર લડાઈ ચાલી રહી હતી. એક તરફ મારું દિલ કહી રહ્યું હતું કે હું ક્યાંય ન જાઉં અને બસ અહીં જ રહીને મા અને પિતાજીની રાહ જોઉં, પણ બીજી તરફ નોકરીનો ડર પણ મારી સામે ઊભો હતો. જો નોકરી ચાલી જતી તો આગળ વધુ મુશ્કેલ થઈ જતું. હું ઘણીવાર સુધી વિચારતો રહ્યો, પછી ધીમે ધીમે પોતાની જગ્યાએથી ઉઠીને ઊભો થઈ ગયો અને ભારે અવાજમાં બોલ્યો
કે હા, કદાચ આ જ ઠીક હશે. જો મા અને પિતાજી પાછા આવી ગયા તો ઓછામાં ઓછું હું તેમનું સારી રીતે ધ્યાન તો રાખી શકીશ. જો નોકરી જ ચાલી ગઈ તો પછી હું કંઈ પણ નહીં કરી શકું. મારી વાત સાંભળીને કાવ્યાએ હળવું માથું હલાવ્યું, પણ તેની આંખોમાં પણ ઉદાસી સ્પષ્ટ દેખાઈ રહી હતી. કદાચ તે પણ નહોતી ઈચ્છતી કે હું આ હાલતમાં પાછો જાઉં, પણ તે જાણતી હતી કે મજબૂરી શું હોય છે. બીજા દિવસે સવારે હું જલ્દી ઉઠી ગયો. આખી રાત મને બરાબર ઊંઘ પણ નહોતી આવી. હું વારંવાર એ જ વિચારતો રહ્યો કે જો તે દરમિયાન મા અને પિતાજી પાછા આવી ગયા તો શું થશે. પણ પછી પોતાને સમજાવવા લાગ્યો કે પોલીસ તેમને શોધી રહી છે. કદાચ જલ્દી જ તેમની કોઈ ખબર મળી જાય. મેં મારો બેગ પેક કર્યો અને ઘરથી નીકળવા લાગ્યો. ત્યારે મારી નજર ફરી મા અને પિતાજીના રૂમ પર પડી. મારા પગ આપોઆપ તે રૂમ તરફ વધી ગયા. હું અંદર ગયો અને થોડીવાર ચૂપચાપ ઊભો રહ્યો. રૂમ હજી પણ એવો જ હતો જેમ તે બંને છોડીને ગયા હતા. મેં ધીમેથી માના ફોટાને હાથ લગાવ્યો અને મનોમન બોલ્યો, મા, પિતાજી, તમે જ્યાં પણ હોવ બસ ઠીક રહેજો. હું જલ્દી પાછો આવી જઈશ. મારી આંખો ફરી ભરાઈ આવી. પણ આ વખતે મેં પોતાને રડવાથી રોકી લીધો, કારણ કે હવે મારે મજબૂત બનવું જ હતું. થોડીવાર પછી હું ઘરથી નીકળી ગયો. રેલવે સ્ટેશન સુધી જતાં મને દરેક રસ્તો ઉદાસ લાગી રહ્યો હતો. એવું લાગી રહ્યું હતું જાણે આખું શહેર મને રોકવા માંગતું હોય. ટ્રેનમાં બેઠા પછી પણ મારું મન ખૂબ બેચેન હતું. હું બારીની બહાર જોતો રહ્યો. રસ્તા પર મા અને પિતાજીનો ચહેરો મારી આંખો સામે ફરતો રહ્યો. મને યાદ આવી રહ્યું હતું કે કેવી રીતે મા મને સ્ટેશન સુધી મૂકવા આવતી હતી. મને વારંવાર કહેતી હતી કે બેટા, પોતાનું ધ્યાન રાખજે, સમય પર ખાવાનું ખાઈ લેજે. અને પિતાજી હંમેશા કહેતા હતા કે કામ પર ધ્યાન આપજે, પણ પોતાને ક્યારેય એકલો ન સમજતો. આજે એ જ બંને મારી સાથે નહોતા અને હું પોતાને સાચેમાં ખૂબ એકલો મહેસૂસ કરી રહ્યો હતો. થોડા કલાકો પછી હું મુંબઈ પહોંચી ગયો. શહેર પહેલાંની જેમ દોડી રહ્યું હતું. ચારે તરફ લોકોની ભીડ હતી. ગાડીઓ દોડી રહી હતી. બધા પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત હતા, પણ મારી જિંદગી જાણે ત્યાં જ રોકાઈ ગઈ હતી. હું સીધો મારા રૂમ પર ગયો, થોડો સામાન રાખ્યો અને પછી ઓફિસ માટે નીકળી ગયો. ઓફિસ પહોંચ્યો તો બધા લોકો મને જોઈને હેરાન હતા, કારણ કે હું આટલા દિવસો પછી પાછો આવ્યો હતો. કેટલાક લોકો મારી પાસે આવ્યા અને મા પિતાજી વિશે પૂછવા લાગ્યા, પણ મારી પાસે કોઈ સવાલનો જવાબ નહોતો. હું બસ હળવું માથું હલાવીને મારી સીટ પર જઈને બેસી ગયો. મેં કોમ્પ્યુટર ઓન કર્યું અને કામ કરવાની કોશિશ કરવા લાગ્યો, પણ મારું દિલ બિલકુલ પણ કામમાં નહોતું લાગી રહ્યું. હું સ્ક્રીન તરફ જોતો રહેતો, પણ મગજમાં ક્યાંક બીજે જ રહેતું હતું. વારંવાર મા અને પિતાજીની યાદ આવવા લાગતી. મને યાદ આવતું કે કેવી રીતે પિતાજી રોજ મને ફોન કરીને પૂછતા હતા કે બેટા, ખાવાનું ખાધું કે નહીં. અને મા હંમેશા કહેતી હતી કે વધારે કામ ન કરતો, પોતાનું પણ ધ્યાન રાખજે. હું તે બંનેને મળવા દર થોડા મહિનાઓમાં ઘરે જતો હતો, અને જ્યારે પાછો ફરતો હતો તો મા ઘણા દિવસો સુધી ઉદાસ રહેતી હતી. હવે એ જ વાતો મારા દિલને અંદરથી તોડી રહી હતી. ઓફિસમાં બેઠા બેઠા પણ મારું મન વારંવાર ઘર તરફ જતું રહેતું હતું. મને લાગતું હતું કે કદાચ હમણાં ફોન વાગે અને કોઈ કહે કે મા અને પિતાજી મળી ગયા, પણ એવું કંઈ નહોતું થઈ રહ્યું. દરરોજ બસ રાહ જોવામાં પસાર થઈ રહ્યો હતો. કાવ્યા પણ મને રોજ ફોન કરતી હતી. તે એકલી ઘરમાં રહી હતી, પણ તેમ છતાં મને સંભાળવાની કોશિશ કરતી રહેતી હતી. એક રાત તેણે ફોન પર રડતા રડતા કહ્યું, હું અહીં એકલી કેવી રીતે રહીશ? તમે મને તમારી પાસે બોલાવી લો. મને અહીં બિલકુલ પણ સારું નથી લાગી રહ્યું. તેનો અવાજ સાંભળીને મને પણ ખૂબ ખરાબ લાગ્યું, પણ હું જાણતો હતો કે જો તે પણ ઘર છોડીને આવી ગઈ અને તે જ સમયે મા અને પિતાજી પાછા ફર્યા તો તેમને કેટલું ખરાબ લાગશે. તે તેને સમજાવતા કહ્યું કે તું કેવી વાતો કરી રહી છે? જો તને પણ હું અહીં બોલાવી લઉં અને ક્યારેક મા પિતાજી પાછા ફરે, તેમણે ઘર બંધ જોયું તો શું વિચારશે? ઓછામાં ઓછું તારે ત્યાં રહેવું જોઈએ. જ્યારે પણ તે પાછા આવે તો તેમને એવું લાગે કે તેમનો કોઈ પોતાનો ઘરમાં તેમની રાહ જોઈ રહ્યો છે. મારી વાત સાંભળીને તે થોડીવાર ચૂપ રહી. પછી ધીમેથી બોલી કે ઠીક છે, પણ તમે પોતાનું ધ્યાન રાખજો. હું સમજી શકતો હતો કે તે પણ અંદરથી ખૂબ તૂટેલી છે, પણ તેમ છતાં પોતાને સંભાળી રહી છે. દિવસ ધીમે ધીમે પસાર થતા જતા હતા, પણ મા અને પિતાજી વિશે કોઈ ખબર નહોતી મળી રહી. હું રોજ પોલીસને ફોન કરતો હતો અને દર વખતે એ જ જવાબ મળતો કે હજી સુધી કંઈ ખબર નથી પડી, અમે કોશિશ કરી રહ્યા છીએ. તેમનો આ જવાબ સાંભળીને હવે મારું દિલ વધુ બેસવા લાગ્યું હતું. મને લાગવા લાગ્યું જાણે આશા ધીમે ધીમે પૂરી થઈ રહી છે. ઓફિસમાં પણ મારી હાલત ઠીક નહોતી. હું કામ કરતો હતો, પણ પહેલાં જેવું ધ્યાન નહોતું રહેતું. ઘણીવાર તો હું કલાકો સુધી બસ એક જ જગ્યાએ બેઠો વિચારતો રહેતો. મારા સાથીઓ પણ સમજી ગયા હતા કે હું કઈ હાલતમાંથી પસાર થઈ રહ્યો છું, એટલે કોઈ વધારે સવાલ નહોતું કરતું. એક દિવસ હું ઓફિસમાં મારી સીટ પર બેઠો હતો અને મા અને પિતાજી વિશે વિચારી રહ્યો હતો. મને યાદ આવી રહ્યું હતું કે કેવી રીતે મા દર રાત મને ફોન કરીને પૂછતી હતી કે બેટા, ખાવાનું ખાધું કે નહીં,
અને પિતાજી હંમેશા કહેતા હતા કે બેટા વધારે ચિંતા ન કરતો, બધું ઠીક થઈ જશે. હું એ જ યાદોમાં ખોવાયેલો હતો કે ત્યારે જ મારો મિત્ર મારી પાસે આવ્યો. તેણે મારા ખભા પર હાથ મૂક્યો અને બોલ્યો, વિજય, શું થયું યાર? તું ફરી ખોવાઈ ગયો? શું વાત છે? તેનો અવાજ સાંભળીને હું અચાનક મારા વિચારોમાંથી બહાર આવ્યો અને તેની તરફ જોવા લાગ્યો. તેનું નામ વિક્રમ હતું. વિક્રમ મારી પાસે ઊભો હતો અને સતત મને જોતો જઈ રહ્યો હતો. કદાચ તે સમજી ગયો હતો કે હું ફરીથી તે જ ખ્યાલોમાં ખોવાઈ ગયો છું, જેમાંથી હું છેલ્લા ઘણા દિવસોથી બહાર જ નથી નીકળી શકતો. તેણે ધીમેથી મારા ખભા પર હાથ મૂક્યો અને પ્રેમથી બોલ્યો, અરે યાર, આટલો પરેશાન ન થા, બધું ઠીક થઈ જશે. તારા મા અને પિતાજી તને જલ્દી જ મળી જશે. તું પોતાને આ રીતે ન તોડ. જો હું જાણું છું કે તું અંદરથી કેટલો પરેશાન છે, પણ જો તું આ રીતે દર વખતે બેઠો રહીશ તો પોતે પણ બીમાર પડી જઈશ. ચાલ બહાર જઈએ, થોડું ફરીએ, તારું મન પણ થોડું હળવું થઈ જશે. અને તેમ છતાં હમણાં લંચનો ટાઈમ છે, બોસ પણ કંઈ નહીં કહે. તેની વાત સાંભળીને મેં હળવું માથું ઉચક્યું, પણ મારા ચહેરા પર એ જ ઉદાસી હતી. મેં ધીમેથી કહ્યું કે ના યાર, મારું ક્યાંય જવાનું મન નથી. તું જા, હું અહીં ઠીક છું. સાચું કહું તો હવે મારું કોઈ વસ્તુમાં દિલ નહોતું લાગતું, ન બહાર જવાનું, ન કોઈની સાથે વાત કરવાનું. મારું બસ મન કરે છે કે હું ક્યાંય એકલો બેસી જાઉં અને મા પિતાજી વિશે વિચારતો રહું. વિક્રમે ઊંડો શ્વાસ લીધો અને મારી સામેની ખુરશી પર બેસી ગયો. તેણે કહ્યું, વિજય, હું તને બાળપણથી ઓળખું છું. તું અંદર જ અંદર પોતાને ખતમ કરી રહ્યો છે. આવું નહીં ચાલે. જો મને ખબર છે તારા માટે આ બધું કેટલું મુશ્કેલ છે, પણ જો તું આમ જ પોતાને બંધ કરીને બેઠો રહીશ તો બધું તૂટી જશે. તેની વાતો સાંભળીને મારી આંખો ફરી ભરાઈ આવી. હું કંઈ ન બોલી શક્યો. હું બસ નીચે જોવા લાગ્યો. વિક્રમે ફરી કહ્યું કે ચાલ બસ થોડી વાર માટે બહાર જઈએ. જો તારું મન નહીં લાગે તો આપણે પાછા આવી જઈશું, પણ અહીં બેસીને તું માત્ર રડતો રહીશ. તેણે જબરદસ્તી મારો હાથ પકડ્યો અને મને ઊભો કરીને ઓફિસમાંથી બહાર લઈ આવ્યો. બહારના રસ્તા પર હંમેશાની જેમ ભીડ હતી. લોકો પોતાની જિંદગીમાં વ્યસ્ત હતા. કોઈ હસતા હસતા જઈ રહ્યું હતું, કોઈ ફોન પર વાત કરી રહ્યું હતું, પણ મને એવું લાગી રહ્યું હતું જાણે મારી જિંદગી આ ભીડથી બિલકુલ અલગ થઈ ચૂકી છે. અમે બંને ધીમે ધીમે રસ્તાની કિનારે ચાલતા રહ્યા. વિક્રમ સતત મારી સાથે વાતો કરવાની કોશિશ કરી રહ્યો હતો, પણ મારું ધ્યાન ક્યાંક બીજે જ હતું. હું બસ ચૂપચાપ ચાલી રહ્યો હતો. મારા મગજમાં વારંવાર મા અને પિતાજીનો ચહેરો ફરી રહ્યો હતો. મને યાદ આવી રહ્યું હતું કે કેવી રીતે મા દર સવારે મને ફોન કરીને પૂછતી હતી કે બેટા નાસ્તો કર્યો કે નહીં, અને પિતાજી હંમેશા કહેતા હતા કે કામ ગમે તેટલું જરૂરી હોય પણ પોતાના લોકો માટે સમય જરૂર કાઢજે. અને આજે એ જ બંને ખબર નહીં ક્યાં હતા. થોડીવાર પછી અમે એક નાના કાફેમાં જઈને બેસી ગયા. વિક્રમ મારા માટે કોફી લઈ આવ્યો, પણ મારું મન કંઈ ખાવા પીવાનું પણ નહોતું. હું બસ કપને સામે રાખીને ચૂપ બેઠો રહ્યો. ત્યારે મેં મારો ફોન કાઢ્યો અને એમ જ સોશિયલ મીડિયા જોવા લાગ્યો. કદાચ હું થોડીવાર માટે પોતાને આ બધી વાતોથી હટાવવા માંગતો હતો. હું અલગ અલગ પોસ્ટ જોઈ રહ્યો હતો, પણ મારું ધ્યાન ક્યાંક નહોતું ટકી રહ્યું. ત્યારે અચાનક મારી નજર વિક્રમના નાના ભાઈ રાહુલના એકાઉન્ટ પર ગઈ. રાહુલ દર વર્ષે પોતાનો જન્મદિવસ કંઈક અલગ રીતે ઉજવતો હતો. તે ઘણીવાર કોઈ જરૂરિયાતમંદ જગ્યાએ જઈને લોકો સાથે પોતાનો બર્થડે ઉજવતો હતો. મેં તેની પ્રોફાઇલ ખોલી તો તેણે પોતાના બર્થડેની ઘણી તસવીરો પોસ્ટ કરી હતી. તસવીરોમાંથી કેક કાપી રહ્યો હતો. તેની સાથે કેટલાક બાળકો અને ઘણા વૃદ્ધ લોકો પણ ઊભા હતા. પાછળ રંગબેરંગી ફુગ્ગાઓ લાગેલા હતા અને એક મોટા બોર્ડ પર તે જગ્યાનું નામ લખ્યું હતું. હું તસવીરોને એમ જ જોઈ રહ્યો હતો. ત્યારે અચાનક મારી નજર પાછળ ઊભેલી એક સ્ત્રી પર જઈને રોકાઈ ગઈ. મારું દિલ અચાનક તેજ ધડકવા લાગ્યું. તે સ્ત્રી બિલકુલ મારી મા જેવી લાગી રહી હતી. મેં તરત તસવીરને ઝૂમ કરીને જોવા લાગ્યો. તસવીર થોડી ધૂંધળી હતી, પણ તેમ છતાં તેનો ચહેરો માને મળતો હતો. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં જલ્દીથી બીજી તસવીર ખોલી. તેમાં એક ખૂણામાં એક માણસ બેઠેલો દેખાઈ રહ્યો હતો, જેણે એ જ સ્વેટર પહેર્યું હતું જેવું પિતાજી ઘણીવાર પહેરતા હતા. હવે મારો વિશ્વાસ તેજ થવા લાગ્યો હતો. મારું દિલ કહી રહ્યું હતું કે આ એ જ છે, પણ મારું મગજ ડરી રહ્યું હતું ક્યાંક હું ખોટો ન નીકળી જાઉં. હું સતત તસવીરોને જોતો જઈ રહ્યો હતો. ત્યારે વિક્રમે પૂછ્યું, શું થયું? તું આટલી વારથી શું જોઈ રહ્યો છે? મેં ધ્રુજતા હાથે તેને ફોન બતાવ્યો અને ગભરાયેલા અવાજમાં બોલ્યો, વિક્રમ, જો મને લાગે છે આ મારી મા અને કદાચ પિતાજી છે. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો અને આંખોમાં અચાનક આશા ચમકવા લાગી હતી. વિક્રમે તસવીરોને ધ્યાનથી જોઈ. પહેલાં તો તે કંઈ સમજી ન શક્યો. પછી તેણે મારી તરફ જોયું અને બોલ્યો, યાર, ચહેરો તો સાફ નથી દેખાઈ રહ્યો, પણ હોઈ શકે છે. તેની વાત સાંભળતા જ મારા અંદર બેચેની વધુ વધી ગઈ. મેં તરત કહ્યું, વિક્રમ, જલ્દી ઊભો થા. હમણાં મારી સાથે ચાલ. મારે રાહુલ સાથે વાત કરવી છે. મારે હમણાં આ જ વખતે આ જગ્યા પર જવું છે. મારી હાલત એવી થઈ ગઈ હતી જાણે મારે હમણાં તરત ત્યાં પહોંચવું હોય. વિક્રમે મને શાંત કરવાની કોશિશ કરી અને બોલ્યો, તું થોડો શાંત થઈ જા. પહેલાં રાહુલ સાથે વાત કરીએ, પછી જઈએ. તેણે તરત રાહુલને ફોન લગાવ્યો. ફોન થોડી વાર પછી ઉઠ્યો અને સામેથી રાહુલનો અવાજ આવ્યો. હા ભાઈ, બોલ. વિક્રમે જલ્દીથી તેને પૂછ્યું, રાહુલ, તું હમણાં ક્યાં છે? રાહુલ બોલ્યો, હું ઘરે છું. શું થયું ભાઈ? પછી વિક્રમે તેને બધી વાત જણાવી કે કેમ તેની તસવીરોમાં કદાચ મા અને પિતાજી દેખાયા છે. રાહુલ થોડી ક્ષણ માટે ચૂપ થઈ ગયો. પછી તેણે કહ્યું, ભાઈ,
જો તમને એવું લાગી રહ્યું છે તો તમે લોકો તરત આવી જાઓ, હું તમને ત્યાં લઈને ચાલું છું. તમે પરેશાન ન થાઓ. તેની વાત સાંભળતા જ મારા અંદર થોડી આશા જાગી. અમે બંને તરત કેફેમાંથી બહાર નીકળ્યા અને જલ્દી રાહુલના ઘર તરફ જવા લાગ્યા. રસ્તા પર મારું દિલ ખૂબ તેજ ધડકી રહ્યું હતું. હું વારંવાર ઉપરવાળાને એ જ પ્રાર્થના કરી રહ્યો હતો કે બસ એકવાર મા અને પિતાજી મળી જાય. હું વિચારી રહ્યો હતો, જો સાચેમાં તે હોય તો હું તેમને ગળે લગાવીને ક્યારેય પોતાનાથી દૂર નહીં થવા દઉં. મને મારી દરેક વાત યાદ આવવા લાગી જ્યારે હું તેમને કહેતો હતો કે હું આ બધું તેમના માટે કરી રહ્યો છું, અને તે કહેતા હતા કે આ અમને બસ તું જોઈએ છે, પૈસા નહીં. હું અંદર પોતાને કોસી રહ્યો હતો. થોડીવાર પછી અમે રાહુલના ઘરે પહોંચી ગયા. રાહુલ પહેલાંથી બહાર ઊભો અમારી રાહ જોઈ રહ્યો હતો. તેણે મને જોતા કહ્યું, ભાઈ તમે હિંમત રાખો, બધું ઠીક થઈ જશે. પછી તેણે જલ્દીથી ગાડી કાઢી અને બોલ્યો, ચાલો હમણાં જઈએ. હું તરત ગાડીમાં બેસી ગયો. વિક્રમ પણ સાથે બેસી ગયો અને પછી અમે ત્રણેય તે ઓલ્ડ એજ હોમ તરફ નીકળી પડ્યા. રસ્તા પર મારા મનમાં હજારો સવાલ ફરી રહ્યા હતા. જો સાચેમાં તે મા અને પિતાજી થયા તો તે ત્યાં કેવી રીતે પહોંચ્યા? તે આટલા દિવસો સુધી ત્યાં કેમ રહ્યા? તેમણે મને ફોન કેમ ન કર્યો? જો તે ન થયા તો પછી હું શું કરીશ? મારી આશા ફરી તૂટી જશે. આ બધું વિચારીને મારું દિલ વધુ ગભરાવા લાગતું હતું. ગાડી રસ્તા પર તેજીથી દોડી રહી હતી. બહારની લાઇટો તેજીથી પાછળ છૂટી રહી હતી, પણ મારું ધ્યાન ક્યાંક બીજે જ હતું. હું બસ એ જ વિચારી રહ્યો હતો કે કદાચ થોડી જ વારમાં મારી જિંદગી બદલાવાની છે. મેં આંખો બંધ કરીને ઉપરવાળાને કહ્યું, બસ એકવાર તેમને મારી પાસે પાછા મોકલી દે. હું તેમની પાસેથી ક્યારેય દૂર નહીં જાઉં. થોડીવાર પછી રાહુલે કહ્યું કે ભાઈ બસ થોડી દૂર જ છે. તેની વાત સાંભળીને મારું દિલ વધુ તેજ ધડકવા લાગ્યું. મારી હથેળીઓ પરસેવાથી ભીંજાઈ ગઈ હતી. મને લાગી રહ્યું હતું જાણે દરેક સેકન્ડ ખૂબ ભારે થઈ ગયો હોય. અંતે ગાડી ધીમે તે ઓલ્ડ એજ હોમની સામે જઈને રોકાઈ. બહાર મોટો ગેટ હતો અને અંદર હળવી રોશની સળગી રહી હતી. ગાડી રોકાતા જ હું કંઈ વિચાર્યા વગર તરત નીચે ઉતરી ગયો. મારી શ્વાસ તેજ ચાલી રહી હતી અને દિલ ડર અને આશા બંનેથી ભરેલું હતું. મને એવું લાગી રહ્યું હતું જાણે મારી જિંદગીનું સૌથી મોટું સત્ય હવે બસ થોડા પગલાં દૂર ઊભું હતું. થોડીવાર પછી અમે લોકો તે ઓલ્ડ એજ હોમ પહોંચી ગયા હતા. બહાર મોટો ગેટ હતો અને અંદર હળવી પીળી રોશની સળગી રહી હતી. રાત ઘણી થઈ ચૂકી હતી એટલે ત્યાં વધારે લોકો દેખાઈ નહોતા રહ્યા. ગાડી રોકાતા જ હું જલ્દીથી નીચે ઉતરી ગયો. મારા પગ ધ્રુજી રહ્યા હતા અને દિલ એટલી તેજીથી ધડકી રહ્યું હતું કે જાણે હમણાં બહાર નીકળી આવશે. મને સમજાતું જ નહોતું કે હું ડરી રહ્યો છું કે ખુશ છું. આટલા દિવસોથી હું બસ એ જ આશા પર જીવી રહ્યો હતો કે એક દિવસ મા અને પિતાજી મળી જશે, અને આજે પહેલીવાર એવું લાગી રહ્યું હતું કે કદાચ તે સાચેમાં મારા ખૂબ નજીક છે. રાહુલ અને વિક્રમ પણ મારી પાછળ અંદર આવી ગયા. અંદર જતાં જ ચારે તરફ વિચિત્ર શાંતિ હતી. કેટલાક વૃદ્ધ લોકો હોલમાં ચૂપચાપ બેઠા હતા. કોઈ ટીવી જોઈ રહ્યું હતું, કોઈ બારી પાસે બેઠું બહાર જોઈ રહ્યું હતું. તે બધાને જોઈને મારું દિલ વધુ ભારે થઈ ગયું. હું વારંવાર એ જ વિચારી રહ્યો હતો કે જો સાચેમાં મા અને પિતાજી અહીં થયા તો તેમણે આટલા દિવસો કેવી રીતે વિતાવ્યા હશે? તે કઈ હાલતમાં રહ્યા હશે? રાહુલ ત્યાં કામ કરનારા એક માણસ પાસે ગયો અને તેણે મા અને પિતાજીનું નામ જણાવ્યું. તે માણસ થોડીવાર વિચારવા લાગ્યો, પછી બોલ્યો, તમે લોકો બેસો, હું હમણાં પૂછીને આવું છું. તેના જતાં જ મારી બેચેની વધુ વધી ગઈ. મને લાગી રહ્યું હતું જાણે દરેક એક સેકન્ડ ઘણા કલાકો જેટલો લાંબો થઈ ગયો છે. મારા હાથ પગ ધ્રુજી રહ્યા હતા અને દિલ એટલી તેજ ધડકી રહ્યું હતું કે મને પોતાની શ્વાસ પણ સંભળાઈ રહી હતી. વિક્રમ વારંવાર મને પોતાના શાંત રહેવા માટે કહી રહ્યો હતો, પણ તે વખતે મારા અંદર શું ચાલી રહ્યું હતું તે હું પોતે પણ નહોતો સમજી શકતો. થોડી મિનિટો પછી તે જ માણસ પાછો આવ્યો અને બોલ્યો, આવો મારી સાથે. આટલું સાંભળતા જ મારા અંદર જાણે વીજળી દોડી ગઈ. હું તરત તેની પાછળ ચાલવા લાગ્યો. અમે લોકો એક લાંબા કોરિડોરમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં હળવી રોશની હતી અને ચારે તરફ શાંતિ ફેલાયેલી હતી. દરેક રૂમની બહાર નંબર લખેલો હતો અને હું ચાલતા બસ ઉપરવાળાને એ જ કહી રહ્યો હતો કે પ્લીઝ આ વખતે મારી આશા ન તોડતો. જેમ અમે આગળ વધી રહ્યા હતા, મારી ધડકન વધુ તેજ થતી જઈ રહી હતી. મને લાગી રહ્યું હતું કે મારા પગ જવાબ આપી દેશે. આટલા દિવસોની બેચેની, ડર, બધું તેજ પળમાં આવીને ભેગું થઈ ગયું હતું. પછી તે માણસ એક રૂમની સામે જઈને રોકાઈ ગયો. તેણે ધીમેથી દરવાજા તરફ ઈશારો કર્યો. તે પળે મને એવું લાગ્યું જાણે સમય રોકાઈ ગયો હોય. હું ધીમે દરવાજા પાસે ગયો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા અને આંખોમાં આંસુ ભરાઈ ચૂક્યા હતા. મેં ધ્રુજતા હાથે દરવાજો થોડોક ખોલ્યો અને બીજા જ પળે મારી દુનિયા જાણે ત્યાં જ રોકાઈ ગઈ. મારા મા અને પિતાજી મારી સામે ઊભા હતા. તેમને જોતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. આટલા દિવસોથી જે ચહેરાઓને જોવા માટે હું દરરોજ તડપી રહ્યો હતો તે બંને આજે મારી સામે હતા. મા પહેલાંથી ખૂબ નબળી લાગી રહી હતી. તેમનો ચહેરો ઉતરેલો હતો, આંખો નીચે કાળા કુંડાળા પડી ગયા હતા. પિતાજી પણ ખૂબ થાકેલા લાગી રહ્યા હતા. તેમના વાળ પહેલાંથી વધુ સફેદ દેખાઈ રહ્યા હતા.
થોડી ક્ષણ માટે હું ત્યાં જ ઊભો રહી ગયો. મને સમજ જ ન આવી કે હું શું કરું. એવું લાગી રહ્યું હતું જાણે હું કોઈ સપનું જોઈ રહ્યો છું. માની નજર જેવી જ મારા પર પડી તેમની આંખો ફેલાઈ ગઈ. તેમના હાથ ધ્રુજવા લાગ્યા અને તેમના મોઢામાંથી બસ એટલું નીકળ્યું, વિજય. તેમનો અવાજ સાંભળતા જ હું પોતાને રોકી ન શક્યો. મારી આંખોમાંથી સતત આંસુ વહેવા લાગ્યા. હું દોડીને તેમની પાસે ગયો અને માને જોરથી ગળે લગાવી લીધા. માં પણ મને પકડીને રડવા લાગી. હું બાળકોની જેમ તેને વળગીને રડી રહ્યો હતો. આટલા દિવસોનો ડર, દર્દ, એકલતા બધું આંસુઓની સાથે બહાર નીકળી રહ્યું હતું. હું બસ વારંવાર એ જ કહી રહ્યો હતો કે માં, તમે લોકો ક્યાં ચાલી ગયા હતા? તમને ખબર છે હું કેટલો ડરી ગયો હતો? મેં તેમને દરેક જગ્યાએ શોધ્યા. હું દરરોજ રડતો રહ્યો. મને લાગ્યું કે હું તમને ગુમાવી ચૂક્યો છું. માં સતત મારા માથા પર હાથ ફેરવી રહી હતી અને પોતે પણ રડી રહી હતી. પિતાજીની આંખોમાં પણ આંસુ આવી ચૂક્યા હતા. મેં માને છોડી અને તરત પિતાજીને ગળે લાગી ગયો. હું તેમને વળગીને પણ રડવા લાગ્યો અને બોલ્યો, પિતાજી, તમે આવું કેમ કર્યું? તમે લોકો મને છોડીને કેવી રીતે ચાલી ગયા? પિતાજીએ ધ્રુજતા હાથે મારા માથા પર હાથ મૂક્યો અને ભારે અવાજમાં બોલ્યા, બેટા, અમને માફ કરી દે. તેમની આ વાત સાંભળીને મારું દિલ વધુ તૂટી ગયું. મેં તરત કહ્યું, ના પિતાજી, એવું ન કહો. બસ તમે બંને મળી ગયા. હવે મને બીજું કંઈ નથી જોઈતું. તે રૂમમાં ઊભેલા દરેક માણસની આંખો ભીની થઈ ચૂકી હતી. રાહુલ અને વિક્રમ પણ દરવાજા પર ઊભા આ બધું જોઈ રહ્યા હતા. હું વારંવાર મા અને પિતાજીને જોઈ રહ્યો હતો. જાણે મને હજી પણ વિશ્વાસ નહોતો આવી રહ્યો કે તે સાચીમાં મારી સામે છે. મેં રડતા રડતા પૂછ્યું, તમે લોકો અહીં કેવી રીતે આવ્યા? તમે મને એકવાર ફોન કેમ ન કર્યો? તમને ખબર છે કે મેં કેવા દિવસો વિતાવ્યા છે? મારી આંખોમાં આંસુ સતત વહી રહ્યા હતા. તેમણે ધ્રુજતા અવાજમાં કહ્યું કે બેટા, અમે તને પરેશાન કરવા નહોતા માંગતા. તેમની આ વાત સાંભળીને હું અંદરથી પૂરી રીતે તૂટી ગયો. મેં તેમનો હાથ પકડી લીધો અને રડતા રડતા બોલ્યો, પરેશાન? માં, તમે લોકો જ તો મારી દુનિયા છો. તમારા વગર હું કેવી રીતે રહી શકું છું? પિતાજીએ ધીમેથી કહ્યું કે બેટા, અમને લાગ્યું અમે તારા પર બોજ બની ગયા છીએ. તું તારી જિંદગી બનાવવામાં લાગી ગયો હતો અને અમે નહોતા ઈચ્છતા કે અમારી વજહથી તને પરેશાની થાય. તેમની આ વાત સાંભળીને હું તેમના પગ પાસે બેસી ગયો અને રડતા રડતા બોલ્યો, પિતાજી, તમે આવું વિચારી પણ કેવી રીતે લીધું? હું જે કંઈ પણ કરી રહ્યો હતો તે માત્ર તમારા બંને માટે જ તો કરી રહ્યો હતો. જો તમે લોકો જ મારી સાથે નહીં હોવ તો પછી આ બધી વસ્તુઓનો શું મતલબ રહી જશે? મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. આંસુ રોકાઈ જ નહોતા રહ્યા. માં તરત નીચે બેઠી અને મારો ચહેરો પોતાના હાથોમાં પકડી લીધો. તેમણે મારા આંસુ લૂછતા કહ્યું, રો નહીં બેટા. પણ તે વખતે અમારા ત્રણેયમાંથી કોઈ પણ પોતાને રોકી નહોતું રહ્યું. આટલા દિવસો પછી અમે એકબીજાની સામે હતા, પણ તે મિલનમાં જેટલી ખુશી હતી તેનાથી ક્યાંય વધારે દર્દ છુપાયેલું હતું. હું બસ વારંવાર ઉપરવાળાનો આભાર માની રહ્યો હતો કે અંતે મને મારા મા અને પિતાજી પાછા મળી ગયા. હવે હું તેમને ક્યારેય પોતાનાથી દૂર નહીં જવા દઉં. મા અને પિતાજી તો મને મળી ગયા હતા, પણ ખબર નહીં કેમ મારા દિલને તોય ચેન નહોતું મળી રહ્યું. હું તેમને મારી સામે જોઈને ખુશ તો ખૂબ હતો, પણ તેમના ચહેરા જોઈને મને વારંવાર એવું લાગી રહ્યું હતું જાણે તે મારાથી કંઈક છુપાવી રહ્યા હોય. માં વારંવાર નજર નીચી કરી લેતી હતી અને પિતાજી પણ બરાબર મારી આંખોમાં નહોતા જોઈ શકતા. તેમના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. હું તેમને બાળપણથી ઓળખતો હતો, એટલે તેમની નાનીમાં નાની વાત પણ સમજી જતો હતો. મેં ધીમેથી માનો હાથ પકડ્યો અને કહ્યું, માં, સાચું જણાવો ને, વાત શું છે? તમે બંને અચાનક ઘર છોડીને કેમ ચાલી ગયા? તમે લોકો મારાથી કંઈક છુપાવી રહ્યા છો ને? માં તરત મારી પાસે આવીને બેસી ગઈ. તેમણે મારા ચહેરાને હાથોમાં પકડી લીધો અને બોલી, બેટા, સાચીમાં કોઈ વાત નથી. બસ અમને લાગ્યું કે અમે તારા પર બોજ બનતા જઈ રહ્યા છીએ, એટલે અમે અહીં આવી ગયા. પણ તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો અને તેમની આંખો પણ વારંવાર ભરાઈ જતી હતી. મને તેમની વાત પર બિલકુલ વિશ્વાસ ન થયો. મેં ફરી કહ્યું, ના માં, તમે મારાથી કંઈક જૂઠું બોલી રહ્યા છો. હું તમને જોઈને સમજી શકું છું. કોઈને કોઈ વાત જરૂર છે. પિતાજી પણ ચૂપચાપ માથું નમાવીને બેઠા હતા. રૂમમાં વિચિત્ર શાંતિ ફેલાઈ ગઈ હતી. હું વારંવાર બંનેને જોઈ રહ્યો હતો અને મારા દિલની બેચેની વધતી જઈ રહી હતી. અંતે થોડીવાર પછી મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે ધ્રુજતા અવાજમાં કહ્યું કે બેટા, જો અમે તને સાચું જણાવીશું તો તને ખૂબ દુઃખ થશે. મેં તરત તેમનો હાથ કસીને પકડી લીધો અને કહ્યું કે માં, ભલે કંઈ પણ થઈ જાય, તમે મને બધું સાચું જણાવો. હું હવે વધુ કંઈ છુપાવવા નથી માંગતો. માં રડતા રડતા બોલી, જે દિવસે અમે ઘરેથી ગાયબ થયા હતા તેનાથી એક દિવસ પહેલાં કાવ્યા અમારી પાસે આવી હતી. તેણે અમારા બંનેને ખૂબ પ્રેમથી કહ્યું કે ચાલો હું તમને બંનેને ક્યાંક બહાર ફેરવી લાવું છું. પહેલાં તો મને લાગ્યું કે કદાચ તેને અમારો ખ્યાલ આવી ગયો છે, એટલે તેવું કહી રહી છે. મેં તેને કહ્યું કે હું પાર્ક જવાનું વિચારી રહી હતી, પણ તેને કહ્યું કે ના, આજે તમે બંને મારી સાથે ચાલો. અમને લાગ્યું કદાચ સાચેમાં તેના દિલમાં અમારા માટે પ્રેમ જાગી ગયો છે, એટલે અમે બંને તેની સાથે ચાલી ગયા. માં બોલતા બોલતા ફરી રડવા લાગી. પિતાજીએ પણ આંખો બંધ કરી લીધી. હું બસ ચૂપચાપ તેમની વાતો સાંભળી રહ્યો હતો. મારું દિલ તેજીથી ધડકવા લાગ્યું હતું.
માએ આગળ કહ્યું, તે અમને અહીં લઈને આવી અને અહીં લાવીને અચાનક તેનો વ્યવહાર બદલાઈ ગયો. તેણે અમને કહ્યું, હવે હું તમને બંનેને વધુ મારા ઘરમાં નથી જોઈ શકતી. તમે બંને આજથી અહીં જ રહેશો. આ ઓલ્ડ એજ હોમ છે અને હવે આજ તમારું ઘર છે. તેની આ વાતો સાંભળીને અમારા બંનેના પગ નીચેથી જમીન ખસી ગઈ. અમને સમજ જ ન આવી કે તે આવું કેમ કહી રહી છે. અમે તેને ખૂબ કહ્યું કે બેટા, અમને ઘરે પાછા લઈ ચાલ, પણ તે બિલકુલ ન માની. પછી તેણે અમને ધમકી આપી અને તેણે કહ્યું કે ખબરદાર, જો તમે બંનેમાંથી કોઈએ પણ પોતાના દીકરાને ફોન કરીને કંઈ જણાવવાની કોશિશ કરી, જો તમે ઈચ્છો છો કે તમારા દીકરાનો સંસાર વસેલો રહે, તો ચૂપચાપ રહેજો. નહીંતર તમે જાણો છો ને કે હું કેટલી ખતરનાક છું. હું કંઈ પણ કરી શકું છું અને તમને તો ખબર જ છે કે તમારો દીકરો મને કેટલો પ્રેમ કરે છે. તે મારી દરેક વાત માની લેશે. માં આ બધું કહેતા સતત રડી રહી હતી અને મારી હાલત ખરાબ થતી જઈ રહી હતી. પિતાજીએ ભારે અવાજમાં કહ્યું કે બેટા, અમે ખૂબ ડરી ગયા હતા. તે તેની સાથે તારી પસંદથી લગ્ન કર્યા હતા. તું તેને ખૂબ પ્રેમ કરતો હતો. અમે નહોતા ઈચ્છતા કે અમારી વજહથી તારું ઘર તૂટી જાય. એટલે અમે તને ફોન કરવાથી કોશિશ પણ ન કરી. અમને લાગ્યું કદાચ થોડા દિવસો પછી બધું ઠીક થઈ જશે, પણ દિવસો પસાર થતા ગયા અને અમે અહીં જ રહી ગયા. તેમની વાતો સાંભળતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મને લાગ્યું જાણે કોઈએ મારા હૃદયમાં ચાકુ ભોંકી દીધું હોય. મારા શ્વાસ રોકાવા લાગી હતી. મને પોતાનો અવાજ પણ સંભળાઈ નહોતો રહ્યો. હું બસ મા પિતાજીને જોતો જઈ રહ્યો હતો. મારા મગજમાં કાવ્યની બધી વાતો ફરવા લાગી. કેવી રીતે તે મારી સામે રડતી હતી, કેવી રીતે તે કહેતી હતી કે તે ઘરમાં એકલી છે, કેવી રીતે તે મને સંભળાવવાનો નાટક કરી રહી હતી અને હું તેના પર આંખ બંધ કરીને ભરોસો કરતો રહ્યો. મને પોતા પર ધિક્કાર આવવા લાગ્યો. હું વિચારી પણ નહોતો શકતો કે જે છોકરીને મેં આટલો પ્રેમ કર્યો તે મારા મા અને પિતાજી સાથે આવું કરી શકે છે. મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. પણ આ વખતે તે આંસુઓમાં માત્ર દર્દ નહોતું, તેમાં ગુસ્સો પણ હતો, ખૂબ વધારે ગુસ્સો. હું ધ્રુજતા અવાજમાં બોલ્યો, તેણે આવું કેવી રીતે કરી દીધું માં? તમે લોકોએ મને કંઈ જણાવ્યું કેમ નહીં? હું તરત તમને બંનેને અહીંથી લઈ જતો. માએ રડતા રડતા કહ્યું, બેટા, અમે નહોતા ઈચ્છતા કે તારી જિંદગી બરબાદ થઈ જાય. તું તેને ખૂબ પ્રેમ કરતો હતો અને અમને ડર હતો કે જો અમે કંઈ કહ્યું તો તે સાચેમાં કંઈક ખોટું ન કરી દે. પિતાજીએ પણ કહ્યું કે અમે બસ તારી ખુશી ઈચ્છતા હતા બેટા. તેમની વાતો સાંભળીને હું ત્યાં જ નીચે બેસી ગયો અને મારો ચહેરો બંને હાથોમાં છુપાવીને રડવા લાગ્યો. મને લાગી રહ્યું હતું જાણે હું ખૂબ મોટો ગુનેગાર છું. હું મારા જ મા બાપને ઓળખી ન શક્યો. હું તે સ્ત્રીની વાતોમાં એટલો અંધ થઈ ગયો હતો કે મને ક્યારેય આ અહેસાસ ન થયો કે તે અંદરથી કેવી છે. હું વારંવાર પોતાને કોસી રહ્યો હતો. જો હું પહેલાં જ સમજી જાત તો મારા મા અને પિતાજીને આ બધું સહન ન કરવું પડત. તે પળે મારા અંદર કંઈક તૂટી ચૂક્યું હતું અને સાથે જ કંઈક બદલાઈ ચૂક્યું હતું. પછી મેં મા અને પિતાજી તરફ જોયું. તેમની આંખોમાં હવે પણ ડર અને દર્દ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. પણ આટલા દિવસો પછી તેમને પોતાની પાસે જોઈને મારા દિલને થોડી શાંતિ જરૂર મળી હતી. મેં ધીમેથી માનો હાથ પકડ્યો અને કહ્યું કે ચાલો હવે આપણે ઘરે જઈએ. હવે તમારે ક્યાંય બીજે રહેવાની જરૂર નથી. તમારું ઘર તમારી રાહ જોઈ રહ્યું છે. મારી વાત સાંભળીને માની આંખો ફરી ભરાઈ આવી. પિતાજી પણ ચૂપચાપ મને જોતા રહ્યા, જાણે તેમને હજી પણ વિશ્વાસ નહોતો આવી રહ્યો કે હું સાચેમાં તેમને પાછા મારી સાથે લઈ જઈ રહ્યો છું. વિક્રમ તરત આગળ આવ્યો અને તેણે પ્રેમથી પિતાજીને સહારો આપ્યો. રાહુલે પણ માનો હાથ પકડી લીધો અને અમે બધા ધીમે ધીમે બહાર તરફ ચાલવા લાગ્યા. ઓલ્ડ એજ હોમની બહાર રાતની ઠંડી હવા ચાલી રહી હતી, પણ મારા અંદર હવે એક અલગ જ આગ સળગી રહી હતી. કાવ્યની વાતો મારા કાનમાં વારંવાર ગૂંજી રહી હતી. તેણે મારા મા બાપને બોજ સમજ્યા હતા, જે લોકો મને આ દુનિયામાં લાવ્યા, જેમના માટે હું બધું કરતો હતો, તેમને જ તેને ઘરથી દૂર કરી દીધા. હું અંદર જ અંદર ગુસ્સાથી સળગી રહ્યો હતો, પણ તે વખતે હું માત્ર મા અને પિતાજીને ઘરે લઈ જવા માંગતો હતો. રાહુલે ગાડી સ્ટાર્ટ કરી. વિક્રમે મા અને પિતાજીને આરામથી પાછળ બેસાડ્યા અને હું પણ તેમની પાસે જઈને બેસી ગયો. ગાડી ધીમે ધીમે રસ્તા પર આગળ વધવા લાગી. રસ્તા પર મા મારો હાથ પકડીને બેઠી રહી, જાણે તેમને ડર હોય કે ક્યાંક હું ફરીથી દૂર ન ચાલી જાઉં. પિતાજી વારંવાર મને જોઈ રહ્યા હતા અને તેમની આંખોમાં દર્દની સાથે રાહત પણ હતી. હું બારીની બહાર જોઈ રહ્યો હતો, પણ મારા મગજમાં માત્ર એક જ ચહેરો ફરી રહ્યો હતો, કાવ્યનો. હું વિચારી રહ્યો હતો કે આખરે તેણે આવું કેવી રીતે કરી દીધું. જે છોકરીને મેં એટલો પ્રેમ કર્યો, જેના માટે મેં મારા મા બાપ સુધીને મનાવ્યા, તે અંદરથી આટલી બદલાઈ ચૂકી હતી. મને પોતા પર ગુસ્સો આવી રહ્યો હતો કે હું આટલા દિવસો સુધી કંઈ સમજી જ ન શક્યો. ત્યારે મેં મારો ફોન કાઢ્યો અને કાવ્યને કોલ લગાવ્યો. થોડી સેકન્ડ પછી તેણે ફોન ઉઠાવ્યો. તેનો અવાજ હંમેશાની જેમ નરમ હતો. તે બોલી, વિજય, તમે ઠીક તો છો ને? તમે આટલા દિવસો પછી અચાનક ફોન કર્યો, બધું ઠીક તો છે ને?
તેનો અવાજ સાંભળતા જ મારા અંદરનો ગુસ્સો વધુ વધી ગયો, પણ મેં પોતાને સંભાળ્યો અને શાંત અવાજમાં કહ્યું કે હા, બધું ઠીક છે, હું ઘરે આવી રહ્યો છું, તારા માટે એક સરપ્રાઈઝ છે, તું તૈયાર રહેજે, હું બસ પહોંચવાનો જ છું. મારી વાત સાંભળીને તે થોડી ખુશ થઈને બોલી, સાચેમાં તમે ઘરે આવી રહ્યા છો? હું તમારી રાહ જોઈ રહી છું. આટલું કહીને મેં ફોન કાપી દીધો અને પછી હું ચૂપચાપ બેસી ગયો. ગાડી ઘર તરફ વધતી જઈ રહી હતી અને મારા દિલની ધડકનો પણ તેજ થતી જઈ રહી હતી. મને ખબર હતી કે આજે બધું બદલાવાનું છે. થોડીવાર પછી અમે ઘરે પહોંચી ગયા. જેવી ગાડી ઘરની સામે રોકાઈ, મારી નજર ગેટ પર ઊભેલી કાવ્યા પર પડી. તે કદાચ મારી જ રાહ જોઈ રહી હતી, પણ જેવી તેની નજર મા અને પિતાજી પર પડી, તેનો ચહેરો એકદમ સફેદ પડી ગયો. તેની આંખો ફેલાઈ ગઈ અને તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેને સમજ જ ન આવી કે શું થઈ ગયું. તે ગભરાઈને પાછળ હટી ગઈ અને બસ મને જોવા લાગી. હું ધીમે ધીમે ગાડીમાંથી ઉતર્યો. મા અને પિતાજી પણ નીચે ઉતર્યા. કાવ્યા થોડી ક્ષણ સુધી ત્યાં જ ઊભી રહી. પછી અચાનક દોડીને મા અને પિતાજી પાસે ગઈ અને તેમના પગમાં પડી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે રડતા રડતા બોલી, મને માફ કરી દો, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. મેં તમને ન સમજ્યા, હું ખૂબ ખોટી હતી, પ્લીઝ મને માફ કરી દો. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ તે વખતે મારા અંદર માત્ર ગુસ્સો હતો. મેં તરત તેનો હાથ પકડીને તેને ઊભી કરી અને ગુસ્સામાં તેના ચહેરા પર એક જોરદાર થપ્પડ મારી દીધી. થપ્પડનો અવાજ સાંભળતા જ બધા એકદમ ચૂપ થઈ ગયા. કાવ્યા રડતા રડતા બસ મને જોવા લાગી. મારી આંખોમાં આંસુ પણ હતા અને ગુસ્સો પણ. હું ધ્રુજતા અવાજમાં બોલ્યો, મને તારી પાસેથી આ આશા નહોતી કાવ્યા. હું તને કેટલો પ્રેમ કરતો હતો. મેં મારા મા બાપને તારા માટે મનાવ્યા, તારા માટે બધાની સામે લડી ગયો. હું બસ તારી પાસેથી એટલું જ ઈચ્છતો હતો કે તું મારા મા બાપનું ધ્યાન રાખે, પણ તારાથી આટલું પણ ન થયું. તેમને બોજ સમજ્યા, તે તેમને મારાથી દૂર કરી દીધા. તને ખબર પણ છે મેં આ દિવસો કેવી રીતે કાઢ્યા છે. હું દરરોજ મરી રહ્યો હતો અને તું મારી સામે જૂઠું બોલી રહી હતી. મારો અવાજ એટલો ભારે થઈ ચૂક્યો હતો કે હું પોતાને સંભાળી નહોતો શકતો. કાવ્યા રડતા રડતા મારા પગ પાસે બેસી ગઈ અને બોલી, વિજય, મને માફ કરી દો, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. હું સમજી ન શકી, હું ખૂબ ખોટી હતી. તેના આંસુ સતત પડી રહ્યા હતા, પણ તે વખતે મને તેની વાતો પર બિલકુલ દયા નહોતી આવી રહી. હું બસ મા અને પિતાજીનું દર્દ જોઈ રહ્યો હતો. ત્યારે મા ધીમે ધીમે મારી પાસે આવી. તેમણે મારો હાથ પકડ્યો અને બોલી, બેટા, માફ કરી દે આને, આનાથી ભૂલ થઈ ગઈ છે. જો પોતાની ભૂલ માની રહી છે ને. માની આંખોમાં હવે પણ એ જ મમતા હતી જેણે આખી જિંદગી બધાને માફ કર્યા હતા. મેં ગુસ્સામાં કહ્યું કે ના મા, હું તેને ક્યારેય માફ નહીં કરું. તેણે તમારા લોકોની સાથે જે કર્યું છે તેના પછી હું તેને કેવી રીતે માફ કરી દઉં. ત્યારે પિતાજી પણ મારી પાસે આવ્યા. તેમણે મારા ખભા પર હાથ મૂક્યો અને બોલ્યા, બેટા, માણસથી ભૂલ થઈ જાય છે. જો આ સાચેમાં પોતાની ભૂલ માની રહી છે તો તેને એક મોકો આપી દે. વિક્રમ પણ મારી પાસે આવ્યો અને બોલ્યો, વિજય, જો તારા મા બાપ તેને માફ કરી શકે છે તો તું કેમ પોતાને આ ગુસ્સામાં સળગાવી રહ્યો છે. તેની વાત સાંભળીને હું થોડીવાર ચૂપ થઈ ગયો. કાવ્યા નીચે માથું નમાવીને રડી રહી હતી. મા અને પિતાજી પણ તેને જોઈ રહ્યા હતા. આખરે મેં ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી કહ્યું કે ઠીક છે, હું તને માફ કરું છું, પણ યાદ રાખજે, જો તે ફરી ક્યારેય મારા મા બાપને દુઃખ પહોંચાડ્યું તો તે દિવસે બધું પૂરું થઈ જશે. મારી વાત સાંભળતા જ કાવ્યા રડતા રડતા બોલી, હું વાયદો કરું છું, હવે ક્યારેય ફરિયાદનો મોકો નહીં આપું. હું મા અને પિતાજીનું ખૂબ સારી રીતે ધ્યાન રાખીશ, સાચેમાં બદલાઈ જઈશ. ત્યારબાદ માએ તેને ઊભી કરીને ગળે લગાવી લીધી અને પિતાજીએ પણ તેના માથા પર હાથ રાખી દીધો. તે પળે ઘરમાં ફેલાયેલું બધું દર્દ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. સમયની સાથે સાચેમાં કાવ્યા બદલાઈ ગઈ. હવે તે પહેલાં જેવી નહોતી રહી. તે મા અને પિતાજીનું ખૂબ ધ્યાન રાખતી હતી. તેમના માટે સમય પર ખાવાનું બનાવતી, તેમની દવાઓ આપતી, તેમની સાથે બેસીને વાતો કરતી અને તેમને ક્યારેય એકલા મહેસૂસ નહોતી થવા દેતી. મા પણ હવે ફરીથી ખુશ રહેવા લાગી હતી. પિતાજીના ચહેરા પર પણ સ્મિત પાછું આવવા લાગ્યું હતું અને હું હવે જ્યારે તે બધાને એકસાથે હસતા જોતો હતો તો મારા દિલને શાંતિ મળતી હતી. આટલા દર્દ અને તૂટન પછી અંતે અમારું ઘર ફરીથી એક પરિવાર જેવું લાગવા લાગ્યું હતું અને હવે અમે બધા સાચેમાં એકસાથે ખૂબ ખુશ રહેવા લાગ્યા હતા. દોસ્તો, ઉમ્મીદ કરું છું કે તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.